નમસ્કાર મિત્રો, સ્કાય એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ પર ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના બંધારણમાંથી મોટા ભાગે પ્રશ્નો પૂછાતા હોય છે. માટે આજના વિડીયોથી આપણે ભારતના બંધારણની શરૂઆત કરીશું. ભારતના બંધારણ ભાગ 1માં આપ સૌનું સ્વાગત છે. આજનો વિડીયો શરૂ કરતા પહેલાં હું આપ સૌને એ કહેવા માગીશ કે જો તમે આ ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું જે બેલ આઇકન હોય છે એના ઉપર ક્લિક કરો કે જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. ભારતનું બંધારણ ભાગ 1 કે જેમનું ટોપિક છે બંધારણ એક અભ્યાસ એટલે કે ભારતનું બંધારણ એક અભ્યાસ. તો જોઈએ બંધારણ એક પરિચય. મિત્રો, બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન, અને આ જે કોન્સ્ટિટ્યુશન છે એ લેટિન ભાષાનો જે વર્ડ છે કોન્સ્ટિટ્યુર એમના ઉપરથી ઉતરી આવેલ છે કોન્સ્ટિટ્યુશન, કે જેનો અર્થ અહીં થાય છે કે સ્થાપવું. તો ખાસ યાદ રાખીશું કે બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન જે છે એ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલ છે તો કે લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલ છે. કયો શબ્દ લેટિન ભાષાનો તો કે કોન્સ્ટિટ્યુર, અને કે જેનો અર્થ થાય છે ગુજરાતીમાં સ્થાપવું, રચના કરવી, ઘડવું વગેરે જેવા જે છે એમના અર્થ થાય છે. મિત્રો, આ જે બંધારણ છે એનો મુખ્ય આધાર જે છે ને એ રાજવ્યવસ્થા છે. એટલે કે રાજવ્યવસ્થા એટલે શું તો કે જ્યારે સરકારોનું નિર્માણ અને સંચાલન જે છે એમના માટે ચલાવાતી એક નિશ્ચિત વ્યવસ્થા જેને કહેવામાં આવે છે રાજવ્યવસ્થા. એટલે કે રાજવ્યવસ્થાનો મૂળ આધાર જે છે એ કોણ છે તો કે બંધારણ છે. આ બંધારણ જે છે એ દેશનો સર્વોચ્ચ કાયદો છે, કારણ કે બધા કાયદાઓનું મૂળ જે છે એ કોની અંદર રહેલું છે તો કે બંધારણમાં રહેલું છે. આ બંધારણના જોવા જઈએ તો બે પ્રકાર પડે છે. પહેલું છે લેખિત અને બીજું છે અલેખિત. લેખિત બંધારણમાં નીચેના દેશ એટલે કે ભારત, અમેરિકા અને જાપાન જેવા દેશનો જે છે એ આપણે સમાવેશ કરી શકીએ છીએ. અને લેખિત બંધારણ એટલે શું મિત્રો તો કે એક જ દસ્તાવેજમાં જે છે એ બધું સંગ્રહિત કરેલું હોય કે દેશની રાજવ્યવસ્થા માટે પાયાના અમુક નિયમો અને સિદ્ધાંતો જે છે એક પુસ્તકની અંદર લખેલા હોય, અને આ પુસ્તક એટલે કે લેખિત બંધારણ. તો આપણો જે ભારત દેશ છે એ લેખિત બંધારણ ધરાવે છે. જ્યારે અલેખિત બંધારણ એટલે શું તો કે બંધારણ જે છે ને એ લેખિત દસ્તાવેજ સ્વરૂપે ઉપલબ્ધ ન હોય, પરંતુ જે છે એમની જે રૂઢિઓ છે, પ્રથાઓ છે, ન્યાયિક નિર્ણયો છે વગેરે જે છે એમનું સ્વયં વિકસિત થતું હોય. એટલે કે એમાં જે છે બ્રિટન, ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયલ જેવા દેશનો જે છે આપણે સમાવેશ કરી શકીએ છીએ. મિત્રો, અહીં ખાસ યાદ રાખજો કે અમેરિકાનું જે બંધારણ છે એ જળ બંધારણ છે, જ્યારે બ્રિટનનું જે બંધારણ છે એ લચીલું બંધારણ છે. આ એ જ બંધારણ કે જેના જે સરકારના મુખ્ય 3 અંગોને વ્યાખ્યાયિત કરે છે. સરકારના મુખ્ય 3 અંગો હવે કયા તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર શું કાર્ય કરે છે તો કે ધારાસભા જે છે ભાઈ એ કાયદો ઘડવાનું કામ કરે છે, જ્યારે કારોબારી જે છે એ કાયદાનો અમલ કરાવે છે, અને ન્યાયતંત્ર જે છે એ કાયદા બાબતે જો કોઈ વિવાદ સર્જાય તો ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે તો કે ન્યાયતંત્ર કરે છે. એટલે કે બંધારણ જે છે એ સરકારના મુખ્ય 3 અંગોને જે છે એ વ્યાખ્યાયિત કરે છે. વહીવટ આધારે બંધારણની જે 2 પ્રણાલી છે એ એક છે એકીકૃત અને બીજું જે છે એ સમવાય તંત્ર. એકીકૃતને આપણે ઇંગ્લિશમાં યુનિટરી તરીકે ઓળખીએ છીએ, જ્યારે સમવાય તંત્રને આપણે ઇંગ્લિશમાં ફેડરલિઝમ તરીકે ઓળખીએ છીએ. યુનિટરી એટલે કે જેમાં સત્તા જે છે માત્ર જે છે કોની પાસે હોય પોતાના હાથ વગવું, એટલે કે કેન્દ્ર એમાં શક્તિશાળી હોય. જ્યારે સમવાય તંત્રની અંદર શું હોય તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે છે અમુક સત્તાઓનું જે છે શું કરવામાં આવ્યું હોય વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું. તો કે ભારત જે છે ને એ ક્વાસી ફેડરલ છે, એટલે કે અર્ધ સમવાયી છે. અડધું યુનિટરી પણ છે અને અડધું સમવાયી પણ છે. ભારતમાં અમુક સત્તા જે છે એ
માત્ર કેન્દ્ર જે છે પોતાની પૂરતી સીમિત રાખે, જે જ્યારે અમુક સત્તા જે છે એ કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચે છે એ શું કરવામાં આવે છે, ડિવાઈડ કરવામાં આવે છે. મિત્રો, આધુનિક યુગનું સૌ પ્રથમ લેખિત બંધારણ જો કોઈનું હોય તો એ છે સંયુક્ત રાજ્ય અમેરિકા, કે જે 1787માં ફિલાડેલ્ફિયા સંમેલન દ્વારા જે છે એ કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખીશું કે આધુનિક યુગનું સૌ પ્રથમ લેખિત બંધારણ કોનું છે, તો કે સંયુક્ત રાજ્ય અમેરિકાનું. ક્યારે, તો કે 1787માં ફિલાડેલ્ફિયા સંમેલન થયું હતું, તેમની અંદર જે છે એ બનાવવામાં આવેલું હતું. અને પ્રાચીન કાળના એથેન્સનું બંધારણ છે એ સૌથી પ્રાચીન ગણાય છે. તમને અહીંથી ક્વેશ્ચન પૂછે કે પ્રાચીન કાળના કયા દેશનું બંધારણ એ સૌથી પ્રાચીન ગણાય છે, તો આપણો જવાબ બનશે એથેન્સનું બંધારણ જે છે એ સૌથી પ્રાચીન ગણાય છે. ત્યારબાદ જોઈએ કે બંધારણનું કાર્ય અને તેના શાસનના અંગો, એટલે કે શાસનના અંગો. બંધારણનું કાર્ય શું છે, તો કે ભાઈ સરકારનું નિર્માણ કરવું અને કેવી રીતે કરવું એ નક્કી કરવું, સરકારને શક્તિ આપવી, આદર્શ શાસન માળખાની રચના કરવી ભવિષ્યને ધ્યાનમાં લઈને, તેમજ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું અને રાજ્યને જે છે એ કાયદેસરપણું પ્રદાન કરવું એ બંધારણના કાર્યો છે. ખાસ યાદ રાખીશું કે સરકારનું નિર્માણ કેવી રીતે કરવું એ પણ એનું કાર્ય છે, સરકારને શક્તિ આપવી એ પણ એનું કાર્ય છે, આદર્શ શાસન માળખાની રચના કરવી એ પણ બંધારણનું કાર્ય છે, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું એ પણ બંધારણનું કાર્ય છે, અને રાજ્યને જે છે એ કાયદેસરપણું પ્રદાન કરવું એ પણ બંધારણનું કાર્ય છે. તો ખાસ આપણે આ જે છે એ યાદ રાખીશું. જોઈએ શાસનના અંગો, તો કે શાસનના અંગો ભાઈ હમણાં વાત કરીએ કે ભાઈ સરકારના મુખ્ય 3 અંગને જે છે બંધારણ વ્યાખ્યાયિત કરે છે. એમાંના 3 અંગ કયા કયા હતા, તો કે ધારાસભા હતું, કારોબારી હતું અને ન્યાયતંત્ર પણ હતું. ધારાસભા શું કરતું હતું, તો કે કાયદા બનાવતું હતું. કારોબારી શું કરે, તો કે કાયદાનો અમલ કરાવે. કયા કાયદાનો અમલ કરાવે, તો કે ધારાસભાએ બનાવેલા કાયદાનો અમલ કરાવશે કોણ, તો કે કારોબારી. અને આ જો કાયદામાં કાંઈ પણ વિવાદ થાય, કોઈ પણ વિવાદ થાય તો એમના અંગે જે છે ન્યાય આપવાનું કાર્ય આપણને કરશે ન્યાયતંત્ર. તો જોઈએ કે ધારાસભા જે છે કાયદો બનાવે છે, તો કે કેન્દ્ર માટે પણ હોય છે, રાજ્ય માટે પણ હોય છે. કેન્દ્રની અંદર કાયદો કોણ બનાવે છે, તો કે લોકસભા અને રાજ્યસભા બનાવે છે. રાજ્યની અંદર કાયદો કોણ બનાવે છે, તો કે વિધાનસભા અને વિધાન પરિષદ બનાવે છે. કાયદાનો અમલ કોણ કરાવશે, તો કે ભાઈ સ્થાયી હોય છે અને અસ્થાયી પણ હોય છે. કે તમામ સરકારી અધિકારી, એટલે કે જે સરકારી નોકરિયાત છે લોકો, એ બધા સ્થાયી લોકો હોય છે, કે જેમને ફિક્સ એક 60 વર્ષ જે છે એ પોતે નોકરી કરી શકે છે, એટલે કે સ્થાયી હોય છે. જ્યારે અસ્થાયી એટલે શું, તો કે કેન્દ્રમાં અને રાજ્યમાં, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ જે છે એ અસ્થાયી છે, એટલે કે એમની કોઈ એક મુદત હોય છે કે ભાઈ 5 વર્ષ પછી જે છે રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી, કે ભાઈ 5 વર્ષ પછી ચૂંટણી કરવી. મંત્રી પરિષદ, વડાપ્રધાન જે છે એ પોતે શું કરે છે, તો કે રાજીનામું આપે, તો મંત્રી પરિષદ પણ જે છે એ પોતે એને પણ રાજીનામું આપવું પડે. તો શું થાય છે, તો કે અસ્થાયી છે ભાઈ અહીંયા. તો એવી જ રીતે રાજ્યમાં જે છે શું હોય છે, તો કે રાષ્ટ્રપતિ સામે રાજ્યપાલ હોય છે, વડાપ્રધાન સામે મુખ્યમંત્રી હોય છે અને મંત્રી પરિષદ સામે મંત્રી પરિષદ હોય છે. એટલે કે જેમ કેન્દ્રમાં હોય છે એ જ રીતે જે છે અહીંયા ક્યાં હોય છે, તો કે રાજ્યની અંદર હોય છે. અને ન્યાયતંત્ર એટલે કે ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે, તો કે ન્યાયપાલિકા કરે છે. ખાસ યાદ રાખીશું કે ભારતની અંદર ન્યાયતંત્ર કેવું છે, તો કે એકીકૃત છે, એટલે કે યુનિટરી છે. કેવું છે, એકીકૃત. ત્યારબાદ જોઈએ કે બંધારણની પ્રસ્તાવના. મિત્રો, બંધારણની પ્રસ્તાવના એટલે કે બંધારણનું આમુખ. જ્યારે બંધારણ શરૂઆત થાય છે ત્યારે બંધારણની શરૂઆત જે છે આ પ્રસ્તાવનાથી થાય છે. આ જે પ્રસ્તાવના જે છે એની શરૂઆત જે છે થાય છે અમે ભારતના લોકો. એટલે કે બંધારણ જે છે એમાં સૌથી શક્તિશાળી અથવા તો શક્તિનો સ્ત્રોત જે છે એ કોને ગણવામાં આવે છે, તો કે ભારતના લોકોને. એટલે કે તમને અહીંથી ક્વેશ્ચન પૂછાય કે આમુખમાં કહેવામાં આવેલ છે કે બંધારણની શક્તિનો સ્ત્રોત કોણ છે, તો ભારતના લોકો છે ભાઈ. કે ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાનો. એટલે કે તમને અહીંથી પણ ક્વેશ્ચન પૂછાય
કે બંધારણની જે પ્રસ્તાવના છે, બંધારણનું જે આમુખ છે, એમાં કેટલા પ્રકારના ન્યાયની ચર્ચા કરેલ છે? તો 3 પ્રકારના ન્યાયની ચર્ચા કરેલ છે કે ભાઈ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. એટલે કે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની અહીં સ્વતંત્રતાનું કીધેલું છે ભાઈ. તો કેટલા પ્રકારની સ્વતંત્રતા? તો કે 5 પ્રકારની સ્વતંત્રતા. કઈ કઈ? તો કે વિચારની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, માન્યતાની સ્વતંત્રતા, ધર્મની સ્વતંત્રતા, ઉપાસનાની સ્વતંત્રતા, તેમજ દરજ્જા અને તકની સમાનતા. કેટલા પ્રકારની સમાનતાની વાત કરેલ છે? તો કે 2 પ્રકારની. કયા કયા? તો કે દરજ્જા અને તકની સમાનતા. પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરવાનો, એવી બંધુતા દર્શાવવાનો, વિકસાવવાનો ગંભીરતાપૂર્વક શું કરે છે? તો કે સંકલ્પ કરે છે. અને સંકલ્પ કરીને અમારી આ સંવિધાન સભા એટલે કે બંધારણ સભા તારીખ 26 નવેમ્બર 1949 રોજ આથી આ સંવિધાન અપનાવી અને તેને શું કરવા છે? અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે આમુખ જે છે એ માત્ર એક જ વાક્યનું બનેલું છે. આમુખની અંદર માત્ર એક જ તારીખ લખેલી છે. કઈ તારીખ લખેલી છે? તો કે 26 નવેમ્બર 1949. તો આ જે આમુખ છે મિત્રો એ સૌથી છેલ્લે અપનાવવામાં આવેલું હતું. અને ક્યારે અપનાવવામાં આવેલું હતું? એટલે કે સ્વીકાર જે છે અધિનિયમિત ક્યારે થયું હતું? તો કે 22 જાન્યુઆરી 1950. શા માટે છેલ્લે આમુખ જે છે એ અપનાવવામાં આવ્યું? તો કે ભાઈ હર કોઈ પુસ્તક હોય એમની જે પ્રસ્તાવના જે છે ને એ હંમેશા છેલ્લે બને. કેમ કે આખું પુસ્તક બની જાય ત્યાર પછી એની પ્રસ્તાવના બને છે. અને પ્રસ્તાવના શું છે? તો કે આખા પુસ્તકનો સારાંશ છે. એટલે આ જે સારાંશ હોય છે મિત્રો એ સૌથી છેલ્લે અપનાવવામાં આવે છે. એટલે કે 22 જાન્યુઆરી 1950 બંધારણમાં જે છે આમુખ જે છે એ અધિનિયમિત કરાયું હતું. ત્યારબાદ જોઈએ કે આમુખનો જે આ સ્ત્રોત છે એ કયા દેશમાંથી લેવામાં આવેલો છે? તો કે અમેરિકામાંથી. એમની જે ભાષાનો સ્ત્રોત છે એ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલ છે. સૌ પ્રથમ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે અને આ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરે છે જવાહરલાલ નહેરુ. કઈ તારીખે કરે છે? તો ખાસ યાદ રાખીશું કે 13 ડિસેમ્બર. ખાસ 3 તારીખ આપણે યાદ રાખવાની રહેશે કે એક રજૂ કરે છે એ, એક સ્વીકાર કરે છે એ અને એક મંજૂર કરે છે એ. એટલે કે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થાય છે, ઉદ્દેશ પ્રસ્તાવ સ્વીકાર થાય છે અને ઉદ્દેશ પ્રસ્તાવ જે છે આમુખ તરીકે મંજૂર થાય છે. તો રજૂ થાય છે 13 ડિસેમ્બર 1946. જ્યારે સ્વીકાર થાય છે 26 નવેમ્બર 1949. અને જ્યારે મંજૂર થાય છે એટલે કે 22 જાન્યુઆરી 1950. તો આ જે પ્રારૂપ તૈયાર કરનાર કોઈ વ્યક્તિ હોય છે એ છે સર BN રાવ એટલે કે બેનિગલ નરસિંહ રાવ. આ જે આમુખ હોય છે એ આમુખના પાનાઓની જે ડિઝાઇન બનાવે છે એ વ્યક્તિનું નામ છે બેઓહર રામ મનોહર સિન્હા, કે જેમનું ટૂંકી સાઇન જે છે આમુખની અંદર જમણી સાઈડ જે આમુખ જે છે એની જમણી સાઈડ જે ટૂંકી સાઇન કરેલી છે દેવનાગરી લિપિમાં એ છે રામ લખેલું છે, કે જે કોની છે? બેહોહર રામ મનોહર સિન્હાની સાઇન છે. પ્રસ્તાવના જે છે એનું સુલેખન એટલે કે કેલિયોગ્રાફી જે છે એ કોણે કરેલું છે? તો કે પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા દ્વારા જે છે એ આમુખનું જે છે એ કેલિયોગ્રાફી કરવામાં આવેલ છે. આમુખની અંદર મિત્રો હમણાં આગળ વાત કરીએ એમ કે માત્ર એક જ તારીખનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને એ છે 26 નવેમ્બર 1949 કે જ્યારે બંધારણ જે છે એમનો આમુખનો જે છે બંધારણ સભા દ્વારા શું કરવામાં આવેલો હતો? તો કે સ્વીકાર કરવામાં આવેલો હતો. આમુખની અંદર જે છે માત્ર મિત્રો એક જ સુધારો કરવામાં આવેલો છે અને એ સુધારો છે 42મો સુધારો. વર્ષ આવશે 1976. જ્યારે બંધારણ જે છે મિત્રો ઇંગ્લિશ આવૃત્તિમાં હતું ત્યારે એમાં શરૂઆતમાં જે છે એ 85 શબ્દો હતા જોઈએ. પરંતુ 42મો સુધારો જે થાય છે 42મો સુધારો જે થાય છે વર્ષ હોય છે 1976 કે જેમાં 3 શબ્દો ઉમેરવામાં આવે છે. એટલે કે પેલા 85 હતા શબ્દો, 3 શબ્દો ઉમેરાય છે. સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને અખંડિતતા જે છે આ શબ્દો ઉમેરાય છે અને જેના કારણે આમુખની અંદર શબ્દોની સંખ્યા થાય છે
88। તો ખાસ યાદ રાખીશું કે શરૂઆતમાં જે છે આમુખની અંગ્રેજી આવૃત્તિમાં જે છે એ કુલ 85 શબ્દો હતા. 3 શબ્દો ઉમેરવામાં આવ્યા 42માં સુધારા દરમિયાન, અને શબ્દોની સંખ્યા જે છે વધીને થાય છે 88. તો આટલી બાબત જે છે આપણે બંધારણના પ્રસ્તાવનાની અંદરથી ખૂબ યાદ રાખવાની રહેશે કે ભાઈ માત્ર બંધારણની અંદર એક જ સુધારો થયો, એ 42મો સુધારો. બંધારણની અંદર 3 પ્રકારના ન્યાયની ચર્ચા કરવામાં આવેલ છે: સામાજિક, આર્થિક અને રાજકીય. બંધારણની અંદર જે છે 5 પ્રકારની સ્વતંત્રતા છે: વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના. બંધારણની અંદર 2 પ્રકારની સમાનતાની વાત કરેલ છે કે દરજ્જા અને તકની સમાનતા. તેમજ બંધારણ જે છે માત્ર એક જ વાક્યનું બનેલું છે. બંધારણનો સ્ત્રોત જે છે એ અમેરિકા છે, કે જેમાં પણ એવું લખેલું છે કે વી ધ પીપલ ઓફ, આપણે ત્યાંથી લીધેલું છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે અમે ભારતના લોકો. આમની જે ભાષાનો સ્ત્રોત છે આપણે ઓસ્ટ્રેલિયા દેશમાંથી લીધેલો છે. તો ખાસ આટલી બાબત જે છે આપણે યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે બંધારણના ભાગ અને તેની અનુસૂચિ. જ્યારે મિત્રો મૂળ બંધારણ હોય છે, મૂળ બંધારણની અંદર મોટા ભાગે 22 ભાગ હોય છે અને 8 અનુસૂચિ હોય છે. જ્યારે હાલનું જે બંધારણ છે કે જેની અંદર મુખ્ય ભાગ 22 હોય છે અને પેટા વિભાગ સહિત જો જોવા જઈએ તો કુલ 25 ભાગ થાય છે અને 12 અનુસૂચિ થાય છે. એટલે કે મૂળ બંધારણમાં 8 હતી, હાલના બંધારણમાં 12 છે. એટલે કે કેટલાનો ઉમેરો કરવામાં આવ્યો હતો કે 4 અનુસૂચિ જે છે એ ઉમેરવામાં આવી પાછળથી. બંધારણના ભાગ જે છે એ જોઈએ કે ભાગ 1 ની અંદર શું દર્શાવેલું છે તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર દર્શાવેલું છે, કે જેના આર્ટિકલ નંબર છે 1 થી 4. એટલે કે તમને અહીંથી પ્રશ્ન પૂછાય કે બંધારણનો ભાગ એ શું દર્શાવે છે, તો આપણો જવાબ બનશે કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર જે છે એ દર્શાવે છે. ત્યાર પછી ભાગ 2 કે જે નાગરિકતાનો ઉલ્લેખ જે છે એ કરે છે, કે જેના આર્ટિકલ નંબર છે 5 થી 11. ભાગ 3 જે છે એ મૂળભૂત અધિકારો દર્શાવે છે, કે જેના આર્ટિકલ નંબર છે 12 થી 35. ભાગ 4 કે જે દર્શાવે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કે જેના આર્ટિકલ નંબર છે 36 થી 51. એટલે કે તમને અહીં ક્વેશ્ચન પૂછે કે ભાઈ બંધારણના મુખ્ય કેટલા ભાગ છે, તો આપણો જવાબ બનશે 22 ભાગ છે. બંધારણમાં પેટા વિભાગ સહિત કેટલા ભાગ થાય છે, તો કે 25 ભાગ થાય છે. બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ કરેલ છે, તો કે ભાગ 2 માં નાગરિકતાનો ઉલ્લેખ કરેલ છે. મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા, તો કે 22 ભાગ હતા. મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિ હતી, તો કે 8 અનુસૂચિ હતી. વર્તમાન બંધારણમાં કેટલી અનુસૂચિ છે એમ પૂછે તો આપણો જવાબ બને 12 અનુસૂચિ છે. તો આવી રીતે જે છે તમને બંધારણના ભાગ તેમજ એમની અનુસૂચિમાંથી જે છે એ ક્વેશ્ચન પૂછી શકે છે. તો જોઈએ ભાગ 4A કે જે મૂળભૂત ફરજો છે, કે જેના આર્ટિકલ નંબર છે 51A. મિત્રો પહેલાં જે બંધારણ હતું એની અંદર જે છે આ ભાગ હતો નહીં. ક્યારે ઉમેરવામાં આવે છે, તો કે 42મો બંધારણીય સુધારો થાય છે. અને આ 42મો બંધારણીય સુધારો કયા વર્ષમાં થાય છે, તો યાદ રાખીશું 1976 દ્વારા. એટલે કે 42મા સુધારો દ્વારા જે છે બંધારણની અંદર ભાગ 4A ઉમેરવામાં આવે છે, જેનો આર્ટિકલ નંબર છે 51A. તો ખાસ યાદ રાખીશું કે એવો પ્રશ્ન પૂછે કે મૂળભૂત ફરજો છે એ બંધારણના કયા ભાગમાં અને કયા આર્ટિકલમાં દર્શાવેલ છે, તો ભાગ 4A અને અનુચ્છેદ આવશે આપણો 51A. તો ખાસ યાદ રાખીશું. ત્યારબાદ છે ભાગ 5 કે જેની અંદર સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકારની તમામ માહિતી આપેલ છે, કે જેમાં સંઘની કારોબારી આવી જાય, સંસદ આવી જાય, રાષ્ટ્રપતિ જે છે એમના કાયદાકીય અધિકારો આવી જાય, સંઘની જે ન્યાયપાલિકા એટલે કે સુપ્રીમ કોર્ટ જે છે એમની પણ ડિટેલ આવી જાય, અને સાથે સાથે જે છે કેગ એટલે કે નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક જે છે એમની પણ માહિતી જે છે એ 52 થી લઈને અને 151 સુધીના આર્ટિકલની અંદર જે છે એ ચર્ચા કરવાની છે. ત્યાર પછી જે છે ભાગ 6 કે જેમાં રાજ્ય સરકારનો ઉલ્લેખ કરેલ છે, કે જેમાં કેન્દ્ર સરકારની જેમ જ કે રાજ્યની કારોબારી આવી જાય, રાજ્યનું કાયદાકીય અંગ આવી જાય, રાજ્યપાલના કાયદાકીય અધિકાર આવી જાય, ઉચ્ચ ન્યાયાલય આવી જાય, તેમજ તાબા હેઠળની જે ન્યાયાલય જે છે એ તમામનો સમાવેશ જે છે આપણે 152 થી લઈ અને 237 સુધીના આર્ટિકલની અંદર કરી શકીએ છીએ. ભાગ 7
તો કે ભાગ 7 છે ને મિત્રો એ રદ કરેલ છે. શું કામ રદ કરેલ છે? તો કે આમાં રજવાડાઓને લગતી જોગવાઈ હતી ભાઈ. તો કે હવે તો રજવાડાઓ જે છે એ રહ્યા નથી. એટલે કે રદ ક્યારે કરેલ છે? તો કે 7મો બંધારણીય સુધારો 1956 દ્વારા જે છે એ આ ભાગ 7 ને રદ કરેલ છે. ખાસ યાદ રાખજો મિત્રો, ભાગ 7 સુધારો 7 તો આરામથી જે છે આપણને યાદ રહી જાય કે ભાગ 7 ની જે છે કયા સુધારા દરમિયાન રદ કરેલ છે? તો કે 7 દરમિયાન જે છે એ રદ કરેલ છે. 1956 દ્વારા જે છે 7મો સુધારણો જે છે 1956 થયેલો હતો, જેના દ્વારા રદ કરેલ છે. ભાગ 8 કે કેન્દ્ર શાસિત પ્રદેશો, કે જેનો આર્ટિકલ નંબર છે 239 થી લઈને 242. ભાગ 9 કે જેમાં પંચાયતોનો ઉલ્લેખ છે, કે જેનો આર્ટિકલ નંબર છે 243 થી 243 ઓ. તો ખાસ યાદ રાખજો, તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાગ 7 જે છે એ એમાં શાને લગતી જોગવાઈઓ છે? તો કે રજવાડાઓને લગતી જોગવાઈઓ છે. ભારતના બંધારણના કયા ભાગની અંદર સંઘ સરકારની વાત કરેલ છે? તો કે ભાગ 5 ની અંદર વાત કરેલ છે. તેમજ જે બંધારણ જે છે એમાં કેન્દ્ર શાસિત પ્રદેશોનું કયા ભાગમાં ઉલ્લેખ છે? તો કે ભાગ 8 ની અંદર ઉલ્લેખ છે. તો આ બધી વસ્તુ જે છે એ મિત્રો ખાસ આપણે યાદ રાખવાની રહેશે. ત્યારબાદ જોઈએ કે ભાગ 9A. ભાગ 9A ની અંદર શું વાત કરેલ છે? તો કે નગરપાલિકા વિશે વાત કરેલ છે, કે જેમના આર્ટિકલ છે 243P થી 243ZG સુધી, કે જે મૂળ બંધારણની અંદર આ ભાગ નહોતો. 74મો સુધારો થયો છે, બંધારણીય સુધારો થયો, કે જે 1992 દ્વારા જે છે એ આ 9A નો સમાવેશ કરેલ છે. ખાસ યાદ રાખીશું કે 74મો સુધારો 1992, કે જેમાં ભાગ 9A નો સમાવેશ જે છે એ કરેલ છે. ભાગ 9B કે જેમાં સરકારી સમિતિઓની એટલે કે સહકારી મંડળીઓની વાત કરેલ છે, કે જેનો આર્ટિકલ નંબર છે 243ZH થી લઈને 243ZT. 97મો સુધારો 2011 દ્વારા જે છે આ ભાગનો સમાવેશ કરેલ છે. એટલે કે તમને પ્રશ્ન પૂછાય કે 97માં બંધારણીય સુધારા 2011 દ્વારા જે છે એ બંધારણની અંદર કયા ભાગનો સમાવેશ કરેલ છે? તો 9B. 74મો બંધારણીય સુધારો 1992 દ્વારા કોનો સમાવેશ કરેલ છે? તો કે 9A, કે જેના આર્ટિકલ છે 243P થી 243ZG અને 9B નો 243ZH થી લઈને 243ZT. ખાસ યાદ રાખીશું. ભાગ 10 અનુસૂચિત અને આદિજાતિ વિસ્તાર, કે જેના આર્ટિકલ નંબર છે 244 થી 244A. ભાગ 11 કે સંઘ રાજ્ય સંબંધ 245 થી 263. ક્વેશ્ચન એવો પૂછે કે ભાગ 11 ની અંદર જે છે શું દર્શાવેલ છે? તો કે સંઘ અને રાજ્યનો સંબંધ, એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો જે સંબંધ છે એ દર્શાવેલ છે, કે જેના આર્ટિકલ નંબર જે છે 245 થી 263 છે. ભાગ 12 કે જે નાણાં, મિલકત, કરાર અને દાવાઓ સંબંધિત બાબતો દર્શાવે છે, કે જેમના આર્ટિકલ નંબર છે 264 થી 300A. ભાગ 13 કે જે ભારતના રાજ્ય ક્ષેત્ર અંદર વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર દર્શાવે છે, 301 થી 307 આર્ટિકલ. ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર અને વાણિજ્ય અને આંતરવ્યવહાર જે છે એ કયા ભાગની અંદર દર્શાવેલ છે? એવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો ભાગ આવે 13 અને આર્ટિકલ નંબર આવે 301 થી 307. તો આવી રીતે મિત્રો ખાસ અનુચ્છેદ, વિષય અને ભાગ એમના જે છે એ ખાસ યાદ રાખવાના રહેશે. ત્યારબાદનો ભાગ 14 જોઈએ, કે સંઘ અને રાજ્ય હેઠળની સેવા, કે જેના આર્ટિકલ નંબર છે 308 થી 323 સુધી. ભાગ 14A કે જેમાં પંચ અથવા તો ટ્રિબ્યુનલની માહિતી આપેલ છે, કે જે 323A થી લઈને 323B, કે જે 42માં સુધારા 1976 દ્વારા આ સમાવેશ કરવાનો, એટલે કે મૂળ બંધારણની અંદર આ ભાગ નહોતો. ભાગ 14A નો સમાવેશ જે છે કયા સુધારા દરમિયાન થાય છે? તો કે 42માં સુધારા 1976 દરમિયાન જે છે એ બંધારણની અંદર સામેલ કરવામાં આવે છે. ભાગ 15 કે જેમાં ચૂંટણીઓ વિશેની વાત કરેલ છે, કે જેમના આર્ટિકલ નંબર છે 324 થી 329A. ભાગ 16 કે જેમાં અમુક ચોક્કસ વર્ગો સંબંધિત ખાસ જોગવાઈ કરેલ છે, 330 થી 342. ભાગ 17 કે જેમાં રાજભાષાની વાત કરેલ છે, તેમજ વહીવટી ભાષાની વાત કરેલ છે. રાજભાષા અથવા તો વહીવટી ભાષાની વાત કરેલ છે. તમને પ્રશ્ન પૂછે કે રાજભાષા અને વહીવટી ભાષાની જે છે એ વાત ભારતના
બંધારણના કયા ભાગમાં કરેલ છે? તો ભાગ આપણો જે જવાબ છે એ આવશે ભાગ 17, કે જેમના આર્ટિકલ નંબર છે 343 થી 351. તો ખાસ યાદ રાખીશું. ભારતના બંધારણના ભાગ 18 કે જેમાં કટોકટીને લગતી જોગવાઈ છે. મોટાભાગે આ ક્વેશ્ચન વારંવાર પૂછાતો હોય છે કે કટોકટીની જોગવાઈઓ જે છે ભારતના બંધારણના કયા ભાગમાં દર્શાવેલ છે? તો બંધારણના ભાગ 18માં દર્શાવેલ છે, કે જેમના આર્ટિકલ નંબર છે 352 થી 360. ખાસ યાદ રાખીશું 352 થી 360. ભાગ 19 જે છે એનો વિષય છે પ્રકરણ. આ પ્રકરણ જે છે એ 361 થી 367 ની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખીશું કે પંચ અને ટ્રિબ્યુનલ જે છે એ કયા સુધારા દરમિયાન ઉમેરવામાં આવેલું હતું? તો કે 42મો સુધારો 1976નું વર્ષ. ચૂંટણીઓ જે છે કયા ભાગની અંદર દર્શાવેલ છે? તો કે 15મા ભાગની અંદર દર્શાવેલ છે. કટોકટીની જોગવાઈઓ જે છે ભાગ 18. રાજભાષા તો કે ભાગ 17. તો આવી રીતે મિત્રો જે છે એમના ભાગ, વિષય અને આર્ટિકલ ખાસ યાદ રાખવા પડશે આપણે. ત્યારબાદ જોઈએ ભાગ 20, કે જેમાં બંધારણીય સુધારા વિશે વાત કરેલ છે, અને એમનો આર્ટિકલ છે 368, કે જે વારંવાર પરીક્ષાની અંદર જે છે પૂછાતો હોય છે કે બંધારણીય સુધારાનો આર્ટિકલ જે છે કયો? તો કે 368. અને કયો ભાગ આવશે? તો કે ભાગ 20. ભાગ 21 ની અંદર કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈઓ જે છે એમની અંદર માહિતી આપેલ છે, કે જેમના આર્ટિકલ નંબર છે 369 થી લઈને 392. ભાગ 22 ની અંદર શું દર્શાવેલ છે? તો કે ટૂંકી સંજ્ઞા આરંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત જે છે એ ભાગ 22 ની અંદર આર્ટિકલ નંબર 393 થી લઈને 395 ની અંદર દર્શાવેલી છે. તો આ હતા મિત્રો આપણા ભાગ 1 થી લઈને 22 સુધીની જે છે એ આપણે અત્યારે ચર્ચા કરેલી, કે જેમાં વિષય, અનુચ્છેદ. તમને એમ પણ પૂછે કે ભાગ 21 જે છે એ માં શું દર્શાવેલું છે અને એમના માટે કયા આર્ટિકલ જે છે? તો કે કામચલાઉ અને વચગાળાની ખાસ જોગવાઈ દર્શાવેલ છે 369 થી 392. ભાગ 20 ની અંદર શું દર્શાવેલ છે એવું પૂછે તો કે ભાઈ બંધારણીય સુધારા દર્શાવેલ છે, કે જેમના આર્ટિકલ છે 368. તો આવી બાબતો મિત્રો આપણે ખાસ યાદ રાખવાની જે રહેશે, કે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ત્યારબાદ જોઈએ કે બંધારણની અનુસૂચિ. બંધારણની કુલ કેટલી અનુસૂચિ છે? તો કે 12 અનુસૂચિ છે. હાલ 12 અનુસૂચિ છે. મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિ હતી? તો કે 8 અનુસૂચિ હતી. એટલે કે 4 અનુસૂચિ જે છે એ હાલ વર્તમાનના બંધારણની અંદર શું કરવામાં આવેલી છે? તો કે ઉમેરવામાં આવેલી છે. તો એમાંની પહેલી અનુસૂચિ એટલે કે સંઘ અને તેના પ્રદેશોની યાદી. તો આ અનુસૂચિની અંદર શું દર્શાવેલું છે? તો કે મિત્રો તો કે રાજ્ય અને સંઘ રાજ્ય જે છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, કે જેમના નામની યાદી દર્શાવેલી છે. કયા અનુસૂચિમાં? તો કે અનુસૂચિ 1માં દર્શાવેલ છે. અનુસૂચિ 2માં શું દર્શાવેલું છે? તો કે વેતન ભથ્થાની યાદી દર્શાવેલ છે. કોના વેતન ભથ્થાની યાદી આપેલી છે? તો કે જે પદાધિકારીઓ હોય છે એમના જે પગાર હોય છે, ભથ્થા હોય છે, એમના વિશે માહિતી લખેલી છે, કે જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ, વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, તેમજ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, વડી અદાલતના ન્યાયાધીશ, કેગ, એટર્ની જનરલ વગેરે લોકોના જે છે વેતન ભથ્થાની યાદી જે છે અનુસૂચિ 2માં દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદ જે છે અનુસૂચિ 3માં શપથ અને પ્રતિજ્ઞાના નમૂના દર્શાવેલ છે. એટલે કે એમાં લિખિત જે છે એ શપથનો નમૂનો આપેલ છે, કે જ્યારે સંઘીય મંત્રી છે, રાજ્યના મંત્રી છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે, કે જેમના માટે જે છે એ જ્યારે પોતાના હોદ્દા ઉપર એ આવે છે ત્યારે જે શપથ લેવાની થાય છે, જ્યારે પ્રતિજ્ઞા લેવાની થાય છે, તેના નમૂના જે છે, લિખિત નમૂના જે છે એ પરિશિષ્ટ એટલે કે અનુસૂચિ જે છે એ 3માં દર્શાવેલું છે. અનુસૂચિ 4માં શું દર્શાવેલું છે? તો કે રાજ્યસભાની અંદર જે બેઠકોની ફાળવણી છે એમના વિશેની માહિતી જે છે એ પરિશિષ્ટ 4 એટલે કે અનુસૂચિ 4માં દર્શાવેલ છે, કે ભાઈ કયા રાજ્યમાંથી રાજ્યસભા માટે કેટલા વ્યક્તિ ચૂંટવામાં આવશે તેનું વર્ણન જે છે એ અનુસૂચિ 4માં કરેલું છે. તો ખાસ યાદ રાખીશું કે પ્રશ્ન એવો પૂછે કે વેતન ભથ્થાની યાદી કઈ અનુસૂચિ? તો કે અનુસૂચિ 2. શપથ માટેની? તો કે અનુસૂચિ 3. તો કે સંઘ અને તેના પ્રદેશની યાદી? તો કે અનુસૂચિ 1. રાજ્યસભામાં બેઠકોની ફાળવણી? તો કે અનુસૂચિ 4. તો ખાસ યાદ રાખીશું. તો જોઈએ અનુસૂચિ 5. અનુસૂચિ 5 કે જેમાં અનુસૂચિત વિસ્તારોના નિયંત્રણ અને વહીવટની જોગવાઈ દર્શાવેલ છે. અનુસૂચિ 5 કે જેમાં
અનુસૂચિત વિસ્તાર એટલે કે કેવા વિસ્તાર, તો કે અસમ છે, ત્રિપુરા છે, મેઘાલય છે અને મિઝોરમ જે છે એ છોડીને અન્ય રાજ્યોના જનજાતીય ક્ષેત્રોના વહીવટ જે છે એના સંબંધિત જોગવાઈનું વર્ણન જે છે એ શેમાં કરેલું છે, તો કે અનુસૂચિ 5 દર્શાવેલ છે. અનુસૂચિ 6 શું છે, તો કે ભાઈ આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ રાજ્યોમાં આદિવાસી વિસ્તાર માટેની જોગવાઈ છે. તો ખાસ યાદ રાખીશું કે તમને ક્વેશ્ચન એવો પૂછાય કે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમના રાજ્યોમાં આદિવાસી વિસ્તાર માટેની જોગવાઈ માટેની કઈ અનુસૂચિ, તો આપણો જવાબ આવશે અનુસૂચિ 6. અનુસૂચિ 7 ની અંદર શું દર્શાવેલ છે, તો કે 3 યાદીઓ દર્શાવેલ છે. 3 યાદીઓમાંની કઈ કઈ યાદી, તો કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. કેન્દ્ર યાદીમાં મિત્રો મૂળ બંધારણની અંદર 97 વિષય હતા, પરંતુ હાલની અંદર જે છે એક વિષય ઉમેરાતા 98 વિષયો થયા છે. રાજ્ય યાદીની અંદર મૂળ બંધારણની અંદર 66 વિષયો હતા, હાલની અંદર જે છે એ 59 વિષયો છે. સંયુક્ત યાદીની અંદર મૂળ બંધારણમાં 47 વિષય હતા, હાલમાં જે છે 52 વિષય છે. આ સિવાય એક બીજી યાદી પણ જે છે, પરંતુ જે છે એનું અસ્તિત્વ બંધારણમાં નથી મિત્રો, કે જેનું નામ છે અવશિષ્ટ યાદી. આ અવશિષ્ટ યાદી એટલે શું, તો કે આ ત્રણેય યાદીમાં ભાઈ જે વિષય ન હોય ને એ વિષયનો સમાવેશ શેમાં કરવામાં આવે, તો કે આ જે અવશિષ્ટ યાદી રહી ને એની અંદર જે છે એ સમાવેશ કરવામાં આવે છે. અનુસૂચિ 8 જે છે એ શું દર્શાવે છે, તો કે ભાઈ ભાષાઓ દર્શાવે છે. આપણું જે મૂળ બંધારણ હતું એની અંદર જે ભાષાઓ હતી એ કેટલી ભાષાઓ હતી, તો કે 14 ભાષાઓ હતી. હાલ કેટલી ભાષા છે, તો કે 22 ભાષા છે. આ ભાષામાં જે છે એ આસામી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દુ આ 22 ભાષાનો સમાવેશ જે છે એ અનુસૂચિ 8 કરવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછે કે 3 યાદી શેમાં દર્શાવેલ છે, તો કે ભાઈ અનુસૂચિ 7 દર્શાવેલ છે. ભાષાઓ શેમાં દર્શાવેલ છે, તો કે અનુસૂચિ 8 દર્શાવેલ છે. મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ હતી, તો કે ભાઈ 14 ભાષાઓ હતી. હાલ બંધારણમાં કેટલી ભાષાઓ છે, તો કે ભાઈ 22 ભાષાઓ છે. અનુસૂચિ 7 કેટલી યાદીઓ દર્શાવેલ છે, તો કે 3 યાદી દર્શાવેલ છે. કઈ કઈ યાદી દર્શાવેલ છે, તો કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. અનુસૂચિ 9 ની અંદર શું છે, તો કે જમીન સુધારણાને લગતા કેટલાક અધિનિયમોની કાયદેસરતા દર્શાવેલ છે, કે જેની અંદર આ જે અનુસૂચિ જે છે ને મિત્રો એ ખાસ યાદ રાખજો કે પ્રથમ સુધારો થયો, બરાબર, પહેલો સુધારો થયો 1951 કે જેના દ્વારા આ અનુસૂચિ ઉમેરવામાં આવેલ છે. કઈ અનુસૂચિ, તો કે અનુસૂચિ 9 એટલે કે પહેલા સુધારો 1951 ની અંદર આ અનુસૂચિ ઉમેરવામાં આવી. અનુસૂચિનું નામ જમીન સુધારણાને લગતા કેટલાક અધિનિયમોની કાયદેસરતા. તો ખાસ યાદ આપણે રાખીશું. ત્યારબાદ જોઈએ કે પક્ષાંતર ધારો. પક્ષાંતર ધારાની અંદર જે છે એ શું દર્શાવેલું છે મિત્રો, કે ભાઈ દલ બદલ વિરોધી કાનૂન, કે જે અનુસૂચિ 10 દર્શાવેલું છે. અને એની અંદર જે છે એ શું કરવામાં આવ્યું છે, તો કે આ જે પરિશિષ્ટ 10 છે એ 52મો સુધારો 1985 દ્વારા જે છે એ આ બંધારણની અંદર જોડવામાં આવેલું હતું, કે જેની અંદર શું કરવામાં આવે છે, તો કે ભાઈ પક્ષ જે છે ઉદ્દેશ પક્ષાંતરણને રોકવાનો હોય છે આનો ઉદ્દેશ, એટલે કે દલ બદલ વિરોધી કાનૂન છે આનું નામ. ત્યાર પછી જોઈએ કે અનુસૂચિ 11. અનુસૂચિ 11 ની અંદર શું દર્શાવેલ છે, તો કે ભાઈ પંચાયતોની શક્તિ દર્શાવેલ છે અથવા તો તેના અધિકાર દર્શાવેલ છે. આ જે અનુસૂચિ જે છે એ મિત્રો કયા બંધારણીય સુધારા દરમિયાન જે છે જોડવામાં આવી હતી, તો કે ભાઈ 73મો બંધારણીય સુધારો હતો. અને 73મો બંધારણીય સુધારો એટલે કે વર્ષ કયું હોય છે, તો કે 1992 હોય છે. વર્ષ હશે 1992. 73મો સુધારો 1992મું વર્ષ, કે જ્યારે અનુસૂચિ 11 જે છે
એ ભારતના બંધારણની અંદર જે છે એ ઉમેરવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ કે પરિશિષ્ટ 12. પરિશિષ્ટ 12 એટલે અથવા તો અનુસૂચિ 12 કે જેની અંદર નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ જે નગરપાલિકાનો સમાવેશ થાય છે એ 74મો બંધારણીય સુધારો 1992 દ્વારા જે છે એ જોડવામાં આવેલ છે અનુસૂચિ 12 ને ભારતના બંધારણમાં, કે જેમાં નગરપાલિકાઓની શક્તિની વાત કરેલ છે. ખાસ યાદ રાખીશું કે પંચાયતની જે અનુસૂચિ 11માં વાત કરેલ છે મિત્રો, એમાં 29 વિષયોનો સમાવેશ થાય છે. કેટલા વિષયોનો સમાવેશ થાય છે? 29 વિષયોનો સમાવેશ થાય છે. જ્યારે અનુસૂચિ 12 છે નગરપાલિકા, કે જેની અંદર 18 વિષયોનો સમાવેશ થાય છે. તો આ હતી મિત્રો આપણે ભારતના બંધારણના ભાગ અને અનુસૂચિ. અને હું તમને આજના વિડીયોના અંતના ભાગમાં કહીશ કે આ દરેક ભાગ વિશે આપણે વિસ્તૃતપૂર્વક ચર્ચા કરવાના છીએ, એટલે મનમાં કોઈ સંકોચ ન રાખતા આપણે દરેક વસ્તુ જે છે, દરેક ભાગ છે કે જેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો આજના વિડીયોમાં બસ આપણે અહીં સુધી રાખીશું. મળીશું આવતા વિડીયો લેક્ચરની અંદર એક નવા ટોપિક અને એક નવા વિડીયો સાથે. જો આ વિડીયોને મિત્રો પસંદ તમને આવ્યો હોય તો લાઈક, શેર અને જે છે એ સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ ભૂલતા નહીં. સ્કાય એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.